એ જો ભગવાનની દયાથી છે ને દીકરીના લગ્ન હવે નજીક આવી ગયા છે ને ખરીદી બધી થઈ ગઈ છે. બસ હવે આ હોની ત્યાંથી ઘરેણા જે આપ્યા છે ને એ લાવવાના છે બાકી બસ. ફોન કેદી આવવાના છે? ફોન આવી ગયો. તો એમ કે ને આવી ગયો. એ કે બસ હું ફોન કરું ને એટલે આવીને લઈ જાઓ, એટલે કે આજકાલમાં ફોન આવી જ જાહે. પણ હું કહું હવે વેવાઈ પાસેથી આપણે આવી અપેક્ષા નહોતી. એવું એણે આપણને ફોનમાં કીધું કે શું કીધું? આપણને તો એવું હતું કે 100-150 જણા લઈને આવશે, પણ એને તો એવું કીધું કે અમે 500 જણા લઈને આવશું. એ તો આપણે પહેલાંથી અંદાજ મૂક્યો જ તો ને ભાઈ. દીકરીના લગ્ન હોય અને ધામધૂમથી તમ તારે કીધું દીધું કે ભાઈ તમે જાન છે ને જાળી લઈને આવજો, એ અમારે કોઈ તકલીફ નથી, કોઈ રહી ન જવા જોઈએ ત્યાં સુધીની વાત કરી હતી આપણે વેવાઈને. તો હું કહું તો 500 જણા અને 300-400 આપણા તરફથી એટલે 1000 માણસ છું પપ્પા. તો તમે પેલા તમારા મિત્ર મોહન દાદા એને વાત કરીને ક્યાંક ફાર્મ હાઉસનું સેટિંગ કરી લેજો. બધી વાત થઈ ગઈ છે, ચિંતા જ કરીમાં તું. જો મોહન દાદા છે ને એટલે એક તો રસોઈયાનું કામકાજ, ફાર્મ હાઉસનું કામકાજ, પછી આ બેન્ડ વાજા ને એ બધું, અને સાડી ને કપડાં તો તને ખબર છે ને આપણે એમની એપલ સાડી છે ત્યાંથી જ આપણે લાવ્યા છે. એપલ સાડી એટલે અત્યારે સુરતમાં નંબર 1 દુકાન છે, મોટું ટ્રાન્ઝેક્શન છે. અમારે જો પાર્લરનો ઓર્ડર અપાઈ ગયો છે, એટલે રીતિ બ્યુટી પાર્લર નહીં એનું અત્યારે સારામાં સારું નામ છે. ત્યાં છે ને અમારો પાર્લરનો આખો લગ્નનો ઓર્ડર આપી દીધો. એ તો સારામાં સારું કર્યું. અરે આ કાળિયા ઠાકરની કૃપાથી છે ને એક પછી એક કામ આપણે એવા સમાસૂત્ર ઉતરે છે કે જ્યાં આપણને પસંદ પડે ને અગાઉના કામ જોયા હોય અને સારું કામ કરતા હોય ને એની પાસે તારીખો ખાલી છે. અરે આ કાળિયા ઠાકરની કૃપા હોય ને તો જ આવું સારું ખાનદાન આપણને જડ્યું હોય બેન હાટું. નકર જડે આ લોકો છે ને પોતાના ચપ્પલના તળિયા ઘસી નાખે છે આવું ઘર ગોતવા હાટું. અરે આ તો જો વેવાઈનું નામ આખા પંથકમાં એ કેવું આમ મોટું નામ છે અને હારા માણામાં ગણતરી થાય પાછી એની, એટલે એના વ્યવહારે મોટા હોય એટલે શું છે કે જાન તો જાડેરી લઈને આવવાના જ હોય ને આપણે કહેવાનું જ હોય એમને. કેવું જ પડે ને, મોટા માણસો હોય. અને આપણે ક્યાં ખોટ છે અહીં તમ તારે? દીકરી સાસરે જાતી હોય અને એ પરિવાર મોટો હોય તો આપણા માટે સારું છે ને. એ તો છે જ ને. અને આપણે જો સપને આવો ખ્યાલ હતો કે આપણી દીકરીને આવું સારું ઠેકાણું મળશે. એ તો આ છે ને ભગવાનની કૃપા હોય ને. લાલજીની ગણો કે કાળિયા ઠાકરની ગણો કે દ્વારિકાધીશની ગણો કે રણછોડરાયની ગણો, છે તો એક જ ને. બધો એક જ છે. ઈ એકનો એક. આ તો આપણે નામ નોખા રાખ્યા બધાના. હા ઓલા નહોતા કંકોત્રી કોણે લખી હતી? હા કયા નામે? એની ઉપરથી તો ભજન બન્યું. કયા નામે લખવી? તારા નામ 1000 કયા નામે લખવી કંકોત્રી. સાચી વાત તો એમને થોડી આ કઈ ભજન લખાણું હોય, એમ જ હોય ને. આ તો જેને જેવો ભાવ જાગે ને એ નામે બોલાવે, બાકી ભગવાન તો એનો ઈ જ છે. અને ભગવાન પાસે એક્સેપ્ટ કરી જ લે કે ભાઈ તું જે નામે બોલાવી પણ મને યાદ કર. હા નામ લ્યો, ભગવાનને તો હું યાદ કરી. અને પાછા મમ્મી ભાગ જોતા આપણા ઘરમાં કોઈ વ્યક્તિ એવો નથી કે જે સવારમાં ઉઠીને ભગવાનને યાદ ન કરતો. દરેકે દરેક 5 બધાય સવારમાં ઉઠીને પૂજા પાઠ કરે છે, ભગવાનને નમે છે. અને દ્વારકાધીશની તો મૂર્તિ છે આપણા ઘરમાં. હું જોતો આવ્યો આપણા દાદાના દાદા એ બધા વાતો કરતા આવ્યા ને હું તમને કહું છું કે ભાઈ આવનારી પેઢીમાં છોકરાઓ જે આવે ને એને સંસ્કાર છે ને એ ભગવદ્ ગીતાના જ આપજો. ગીતા કંઠસ્થ કરાવજો. અને જો કૃષ્ણ તો ભાઈ એવું કહી ગયા છે ને કે આ જગત જ્યાં સુધી ચાલે ને ત્યાં સુધીની વાતો છે ને એ અમર રહેવાની છે ને લાગુ પડવાની છે. ગીતાજીમાં લખેલું છે ને કઈ એમ કઈ નથી લખ્યું એમ થોડું. આખા જગતનો ગુરુ કોણ છે? એક કૃષ્ણમ વંદે જગત ગુરુ. એમને થોડું લખ્યું છે એમાં કઈ? ભાઈ એ તો વાત બરાબર, પણ કૃષ્ણ જે કહી ગયા છે ને એ પ્રમાણે જીવન કેમ જીવવું એ ગીતાના પાઠમાં છે ને માનવ જીવનની દરેક આદિવ્યાધિ ઉપાધિના નિરાકરણો છે. સાચું કહો પપ્પા, મને જ્યારે જીવનમાં તકલીફ આવે ને તો હું તમને પૂછવા કરતા ગીતાજીનો એક અધ્યાય વાંચી લો તો એમાં મને એનું સમસ્યાનું સમાધાન મળી જાય છે. અને એ તમે ગીતા ખોલો ને એટલે જે પાનું નીકળે ને એ પાનામાં તમારું સમાધાન હોય જ. પણ હવે છે ને માણસને ગીતા જ નથી વાંચવી. અને બસ ફિલ્મોના ગીતો ઉપર ડિસ્કો કરવો છે. પપ્પા તમને મેં એક વાત નથી કીધી, સાચું કહું 5 વખત ભગવદ્ ગીતા વાંચી નાખી. 5 વખત. જો વાંચી નાખી સારી વાત છે, પણ છે ને એને સમજવાની, એને ઉતારવાની. ફક્ત વાંચવાથી નથી કાંઈ થતું બેટા.
ઓલું કહે ને કે 21 વખત કોઈ વસ્તુ વાંચો એટલે તમારા જીવનનો હિસ્સો બની જાય. મારે હિસ્સો બની 21 જાય. વખત વાંચવાની છે. એનું અનુકરણ કરવાનું. કૃષ્ણ ભગવાને જે કીધું છે ને એ પ્રમાણે જીવન જીવવાની શરૂઆત કરી દેવાની. પછી જુઓ તમને આ દુનિયામાં કોઈ હલાવી નહીં શકે. તમે ચાલુ કરી દીધું એમ. વાહ ભાઈ વાહ. હું છે ને ત્યારથી નાનો હતો ને તે દિને કૃષ્ણ ભગવાનની ભક્તિમાં તલ્લીન રહેતો. દુનિયા એક તરફ અને કૃષ્ણ એક તરફ, એની તોલે કોઈ ન આવે હો, દ્વારકાધીશની તોલે. માંગો 20 ને આપે 30, ઈ દ્વારકાધીશ. વાહ ભાઈ વાહ. હા, અહીંયા તો બધા લોકો માંડ માંડ વાત કરવા આવી છું, છુપાઈને બધાથી. બધા બહાર બેઠા છે તો શું લીધું તમે મારા માટે? સાચે તમે મારા માટે લીધું એમ? જાઓ ને હવે ખોટી વાત કરતા. બ્રેસલેટ પૂછો પહેલાં તમારા કે પપ્પાને ને મમ્મીને. જાઓ ને હવે, આવું નહીં બોલો, મને શરમ આવે. જોશું હા લગ્ન પછી. હા, પછી ફરવા જવાનો પ્લાન પછી કરશું ને આપણે? હા પછી કરજો ફરવા જવાનો પ્લાન. કોઈ નથી, આ તો હું જે બોલી ને એ પડઘો પડ્યો, બીજું કાંઈ નથી. હા રાખો, પછી કરો તમને ફોન. હા ભાભી, તમે પણ જ્યારે હોય ત્યારે કા તમને શરમ નથી આવતી? શરમ છે એ લોકોની વાત સાંભળતા? લે ભાભી થાવ છું. ભાભી તો વાત સાંભળી હકે ને, કેમ નો સાંભળી હકે? પણ આ રીતે હોય, વચ્ચે વચ્ચે બોલાય. છાનામાના બાજુમાં આવીને ઊભા રહી ગયા હોત તો કામ. મારા નણંદબાને હું હેરાન નહીં કરું તો કોણ કરશે? પછી હું જ્યારે રાતે રૂમમાં હેરાન કરવા આવીશ ત્યારે ખબર પડશે ને. હવે તમે તો હમણાં વયા જશો. કેટલા દિવસના મહેમાન? 6 મહિનાની. 6 મહિનાની કંઈ નહીં. મમ્મી વાત કરતા હતા પપ્પાને, હવે જેમ બને ને એમ આપણે વહેલું હવે પતાવી દેવાનું છે જલ્દી. 3 મહિના હજી તારીખ લેશે, લગ્નની તૈયારી કરશે તો 6 મહિના તો થઈ જ જશે. આમ 3 મહિના પપ્પા બોલ્યા ને. એ તો મારે જોવું જ ને. હા 3 મહિના કે 6 મહિના. બોલજો એક વખત પપ્પાની સામે બોલજો, હિંમત થાય છે? અરે બોલાવા આવી હતી હું. કેમ? જમવાનું તૈયાર થઈ ગયું. જો કાનાને થાળ તૈયાર કરીને ધઈરો છે. મારા કાનાને તૈયાર કરી દીધો તમે પેલા એ કયો. હા તમે પેલા જમાડી આપ્યું. હં. એને થાળ ધઈરો જ છે, પછી હું તમને અહીંયા બોલાવા આવી. સુખડી ધૈરી કાનાને? બધું થઈ ગયું છે કમ્પ્લીટ. તો વાંધો નહીં, કારણ કે જ્યાં સુધી કાનાને થાળ નહીં ધરો ને ત્યાં સુધી હું જમીશ નહીં ને કોઈને જમવા દઈશ પણ નહીં. પણ આપણા ઘરમાં નિયમ જ છે ને. હા, આ 3 ટાઈમ આપણે છે ને કાનાને ભોગ ધૈરા વગર થોડાક ખાઈએ છીએ. ખાવાનું પણ નહીં કોઈએ. હું સાસરે વહી જાઉં ને તો પણ મારા લાલાની સેવા પહેલા કરવાની હો. બાકી લઈ જઈશ મારા લાલાને મારા સાસરે. નહીં હો. કાના વગર તો અમને જરાય ન ગમે, આમ દી ન ઉગે. ઈ લાવી તો હું ને, પૂછો મમ્મીને. નાની હતી ત્યારે હું જીત કરીને લાવી હતી લાલાને. કાનો નહીં આપું. હા તમને દેશું ને કાનો અમે. પણ કે કરો જો સાંભળો બે, કાનો આપશું ને અમે, પણ કેવી રીતે? કરિયાવરમાં લઈ આવીને અમે આપશું. હા, નાનો મસ્ત છે ને તમારા જેવો ગોટીકલો લઈ આવશું. આ લાલો તો તમારો લઈ લેશો ને. આ લાલાને હું જ લાવી હતી, પૂછી લેજો મમ્મીને. હા પણ તમે મમ્મી કહેતા હતા કે અમે દ્વારકા ગયા ને ત્યારે હું 7 વર્ષની હતી અને કાના માટે હું જીદ કરતી હતી ને રડીને લાવી હતી કાનાને હું. હા બેન, તમે લઈ આવ્યા કાનાને એ સંધિ વાત સાચી, પણ હવે છે ને કરિયાવરમાં તમને મસ્ત કાનો આપવાનો છે અને ગાય આપવાની છે. એ દીકરીને કરિયાવરમાં કન્યાદાનમાં દેવી જ પડે ને ગાય તો હાથમાં. સુકન કહેવાય, કહેવાય કે નહીં? બીજી હું વાત કરતા, જો મને બીજી વાતે ચડાવી દીધી. હું વાત કરતા હતા? બહુ શોખ છે આવડવાનો. આવી રીતે હોય પણ પડદા તોડી નહીં ખાવ. મારા ભાઈ શું વાત કરતા? અમે એવી તો વાત નથી જ કરતા. મારા ભાઈના ફોનમાં મેં સાંભળી હતા રેકોર્ડિંગ. બધી વાત થશે લગ્ન પછી. પણ એક વાત કહો ને ભાભી. હા, હું સાસરે વહી જઈશ પછી તમને હેરાન કોણ કરશે? તો તમને એવું લાગતું નથી કે તમારે નાનકડો અમથો લાલો અથવા નાનકડી અમથી એક લક્ષ્મીના ઘરમાં લાવવી જોઈએ? હે ભગવાન, આ ક્યાં બોલો છો? હા, આ અત્યારે ઈ નો વિચારવાનું, પછી ટેણિયું હોય ને તો લગ્નની તૈયારી નો કરવા દે. મમ્મીને જ કહીશ આ વાત. જો કીધું છે ને તો તમારો વારો છે. ના ના, મમ્મીને કહીશ. તમને બહુ વાત જાણવાનો શોખ છે ને. મમ્મી કાઈ વાંધો નહીં, ભાભીને કહેજો ને. હમણાં જમાઈને ફોન કરો. પાસવર્ડ બદલી નાખ્યો. ગયા વખતે તમે મેસેજ જોઈ ગયા હતા ને અમારા, પાસવર્ડ બદલી નાખ્યો. કરો. હવે જો તમે ફોન કરો ને ત્યારે અચાનક આવીને ફોન જટીને વાત ન કરું ને તો કહેજો મને.
હવે તો રાત્રે રૂમમાં જ વાત કરીશ. તો પછી મને પણ આવડે રાત્રે બેડરૂમમાં કેવા મારા ભાઈને કે ભાઈ મને બીક લાગે છે, તમારી સાથે સુવા દ્યો ને. હા તે આવજો અમને રેવા ક્યાં દ્યો ની. હા? એક વખત હુતી હતી ખબર છે ને? હા હું હુતી હતી ત્યારે તો વચ્ચે હતી, પણ સાઈડમાં વહી ગઈ હતી હું. તમારી નણંદ છે ત્યાં જો તમારી સાથે તમે જેમ મારી સાથે કરો છો ને એ જ તમારી સાથે એમ કરવાનું એ પણ સાથે સાસરે વહી જવાની છે, એની પણ સગાઈ થઈ ગઈ છે ને. ને હેરાન તો કરશે ને ત્યાં સુધી. હાલો હવે છાનું મને અમે ફરવા વહી જાશું. જમવાનું તો લાલો કે લક્ષ્મી પાકા ને? નહીં અત્યારે મમ્મીને જ જમવાનું કહો. એ મમ્મી એ નોઈ હવે કૃષ્ણ આ તારી કૃપાથી જો મારી બેનના લગ્ન થઈ ગયા નથી અને હવે ટૂંક સમયમાં લગ્ન. અરે અરે તું પણ છે ને સુધરો નહીં આમ. અરે પણ બસ એલા બસ ઘણા સમય મળ્યો એનો મતલબ એમ નથી કે મને આખો ફદેડી નાખીશ તું. અને પણ મારો પરમ મિત્ર છો. હા પરમ મિત્ર તું મને જ્યારે જ્યારે કહેશો ને ત્યારે ત્યારે મને છે ને મારા માધવની યાદ આવી જાય છે. માધવ કોણ ખબર છે? દ્વારકાનો નાથ રાજા રણછોડ દ્વારકાધીશ શ્રી કૃષ્ણની વાત કરી રહ્યો છું. તો એને કેને થોડાક પૈસા આપે. હા પૈસા આપ. એ તને શું જે માંગે એને આપે અને તમારામાં તાકાત હોય એટલું માંગો. એ તો આમ જો 1000 હાથ ખોલી અને ઊભો જ છે કુબેરનો ભંડાર ખોલીને. પણ એને શું કીધું તને ખબર? કે મહેનત કરો અને ફળ મેળવો. ભાઈ મહેનત કરી કરીને અહીં તૂટી ગયો, કાંઈ મળતું જ નથી. બરોબર. સમયની રાહ જુઓ. સમય પહેલા કોઈને કોઈ વસ્તુ મળતી નથી. હેલા ભાઈ હવે આયા શું કેવું હવે. હું હીરામાં જાતો બરોબર, હા ત્યારે પેલા એમ શેઠે કીધું તું કે દર શનિવારે ઉપાડ મળશે. હા પણ હવે આ હમણાંથી છે ને હમણાંથી હાવ બદલાઈ ગયું છે. મહિનામાં એક ઉપાડ આપે અને પછી આગલા મહિનાની 15 તારીખ આવે ને તઈ ઠેઠ પગાર આપે. એ શું કામ ખબર છે? શું કામ? કારણ કે કારીગરો છે ને પેલા ઈમાનદારીથી મારું કારખાનું છે એવી રીતે કામ કરતા ને અત્યારે 50% છે ને તને ખબર છે ને બદલા મારું થઈ ગયા છે. શેઠ વાહે કઈ વધે તો હીરા વેચીને પગાર કરે ને. એવા બધાય નો હોય હો. બધાયની વાત જ નથી, જે કરતા હોય એની વાત છે. હા એટલે બોલવામાં ધ્યાન રાખજો તમે. એટલે તું તો એવું નથી કરતો ને નકર જા અહીંયા પડ્યો રે અમારો હીરો પડ્યો હોય ને બરાસ મારવી એમાં 2 હીરા બીજા મળે ને તોય દઈ દે. ખિસ્સામાં નાખ દે. આમ જો આ સીરી નાખવાનું સુઈટ આમાં કે આમ ચડાવી દેશો. એક હરામનું ટીપું ન મળે લોહીનું. લોહીનું ને હા એ તો લોહીનું તો કોઈનું ટીપું હરામનું હોય નહીં, ખાલી નાખે પણ હરામનું. તું આમ ઠેકડા મારતો મારતો કઈ બાજુ જાશો ઈ તો કે. અરે મારા ભાઈ ખુશ તો હોવ જ ને. મારી બેનની જે સગાઈ કરી હતી ને એમણે લગ્ન આપી દીધા છે અને તારીખ પણ આવી ગઈ છે. લે આય લે. લગ્ન નક્કી થઈ ગયા છે. હારું હારું લગ્ન થઈ જાય ને ઉપાધિ ઓછી તમારે. હા બોલ બીજું. તારે લગ્નમાં આવવાનું છે હો. મારે આવવાનું છે. એક ફેરામાં જવતલ તારે હોમવાના છે. મારો દોસ્તાર શોખની પાકો અરે તું. જાવતાલ હું તું કે હોમી દઉં. હા તો તું કઈ આખે આખો હોમાઈ જવાનો છો એમાં? હવે હો વાતની એક વાત, અત્યારે મારે છે ને ખાસ તારું કામ છે હાલ. અને તું આમ જાશો ને પણ હવે તારે આમ આવવાનું છે. નહીં મને ખબર છે આમ તું ક્યાં જાશો. ક્યાં? એ ઓલી હોનલબાઈ છે ને હોનલબાઈ એના ઠેકે જાશો તું. મને ખબર જ હોય તારી. આ તારા 6:45 નો ટાઈમ એટલે ઈ બાજુ જવાનો રસ્તો. જો. અને આ જો આ ધંધા મારે કરવાના થતા નથી. તને ખબર ને પેલાય તું જાતો, હું તારી બાજુમાં બેહતો, તું શંખ વગાડતો. મને ખબર તને શંખ વગાડવાની આદત બસ જો તમારે ખાલી ઓક્સિજનની જરૂર પડે ને તમને ઓક્સિજન ને ખાવાનું મળી જાય એટલે પૂરું. પણ મારે છે ને ભગવાને હું ફિટ કર્યું છે ને મારે આલ્કોહોલની જરૂર પડે એટલે પીવો પડે. બરોબર? પણ ઈ તું જી આવી, મારે બીજે જવાનું છે. ક્યાં? હવે તું દોસ્તાર રહો, તારાથી હું શું પાવાનું? આ મારા બેનના ઘરેણા છે ને ઘડાવા નાખ્યા હતા હોની ન્યા. એનો ફોન આવ્યો છે કે તમે લઈ જાઓ એટલે ઈ લેવા જ આવશું. એવું છે? હા કેટલાક છે ઘરેણા? ઉપડે એમ છે ને નકર આવો ઉપાડવા. અરે ડોબા હોનાનો ભાવ સાંભળ્યો 1,32,000 છે અને આપણું ઘર કાંઈ અહીંયા કે કરોડપતિ બાપનો દીકરો નથી. હું માંડ માંડ નોકરી કરીને ખાવાનું થાય છે તો અમારથી થાય એટલા કરાવ્યા છે 100 તોલા. સારું સારું લઈ આવો. ઓલી હારી જવેલસમાં નાખ્યા છે ને? હા બહુ સારું જવેલસ છે. મારા પપ્પાનો મિત્ર જ છે અને એને આપણી યાર શું છે સેટિંગ ઓછી કરે એમ. સારો હોય ને ઓળખીતો છે. ભાઈ ન કરે અજાણ્યા હોય તો એ સિટિંગ ન કરે. સિટિંગ કરે છે એવી ખબર પડે ને તો અત્યારે સરકાર છે ને તાળું મારી દેશે. એ ખબર છે? હા પછી તને જાણકારી બહુ રે. અને રક્ષાબંધન આવવા દે ત્યારે નકરું પેપરમાં ડુપ્લિકેટમાં આવાજ પકડાય. અત્યારે તમાકુ પકડાય છે. એ વાત સાચી તારી. હા પણ તારી ઉઠક બેઠક એવા લોકો હારે એટલે એવા લોકો અહીંયા આવીને બેહતા હોય ને તને વાત કરતા હોય કાં? કેવા લોકો હારે હોય ઉઠક એટલે બેઠક. હા હા અડ્ડે જાય ને ત્યાં હારા હારા માણસો મળે એમ. ન્યા રેડી માણસો હોય બધા ને ઈ પી ગયા હોય ને કોઈ દી ખોટું ન ઈ જ બોલે. કહું છું ત્યાંથી જ તને જાણવા મળે આવું બધું.
એટલે બધું ઈ હાયલા કરે. આ તો કાંઈ વાંધો નહીં, હું જરાક તું આ જવેલા છે જાન, હું ઓલી જવેલા છે જાઉં છું. બરોબર, હાલ આવજો. હરખો શંખ વગાડી છે, અવાજ આવે ને આમ પો એમ. આ તો દોઢ કોટરિયું મારવું રોટું. કોટરિયા પછી તો ચાલુ કરી હાયલો દીધા. આવતો હોય ની જોજે. પૈસા હમણાં હમટા આવી ગયા લાગે. કોટરિયાની વાત મીડ્યો કરવા મારો બેટો. લે આ બેનના ઘરેણા લઈને આવી ગયો છું. આવી ગયા ને? હા જેટલા કીધા હતા એ બધા હા થઈ ગયા છે ને? બધા. અને ચેક કરીને લીધા ને? હા ચેક કરી લીધા, બિલે અંદર છે હા. અને અડધા પૈસા પપ્પાએ આપ્યા હતા એ જમા કરાવી દીધા ને બાકીના વાત થઈ ગઈ છે, અમારી રીતે અમે આપી દઈશું એમ. હા તો વાંધો. જો દોરો છે જમાઈ માટે, એક નાનો અમથો હાર છે, પગની પાયલ છે અને પછી બીજું શું જાડી ઝાંઝરી છે, એવું બધું જે કીધું હતું એ બધું આવી ગયું છે. હા કઈ વાંધો નહીં. વીટીની બધું આવી ગયું છે મેં માટે? બધું જ આવી ગયું, ચેન અને વીટી બંને છે. અને બીજી એક સરપ્રાઈઝ છે તારા માટે. મારા માટે? હા. અત્યારે તો બધી સરપ્રાઈઝ બેનને આપવાની હોય. નહીં, હું તને સરપ્રાઈઝ આપવા માટે એક વસ્તુ લાવ્યો છું. આ જ્યારે આપણા કપરા સમય ચાલતો હતો ત્યારે તે મને શું આપ્યું હતું? મારા સગાઈની વીટી મેં તને નહોતી પહેરાવી સગાઈમાં? હા એ આપણે વેચી નહોતી નાખી? હવે એવું બધું હું કઈ યાદ ન રાખું. એટલે એકચ્યુઅલીમાં મેં એ વેચી નહોતી, તો ગીરવે મૂકી હતી. ગીરવે મૂકી હતી? એ હું છોડાવીને લાવી દીધી. પણ એમ કરો ને. જો જો એની એજ. હા મને ખબર છે, પણ એમ કરો આ વીટી આપણે ભંગવીને આપણે બેન માટે કરાવી નાખીએ તો એક વધારે. જો બેનના નસીબનું જેટલું હતું ને એટલું બધું બેન માટે કરાવી દીધું, અને જેટલું કરાવ્યું છે ને એમાં એ ખુશ છે. હવે આ ખુશી હું તને આપવા માંગુ છું તો પ્રેમથી સ્વીકારી લે. કાંઈ વાંધો નહીં, આમાં મૂકી દો અત્યારે. આ રે વીટી તારી અમાનત આપણી. હા આપણી. આ તો બેનનું છે ને ઈ તો પરાયું ધન કહેવાય. હવે શું બાકી રહી ગયું? આખો દિવસ છે ને કામ કરતા કરતા વિચારતી જ હોય. આ ઘરના પ્રસંગ હોય ને એટલે ઘડીક તો મગજ હા કામ જો કરે. મને કીધું આ પપ્પાના દોસ્તાર છે ને મોહન દાદા, એને ફાર્મ હાઉસનું નક્કી કરી દે છે. મમ્મીએ એના કોઈક ઓળખાણવાળા ઓલો ઋતુ બ્યુટી કેર છે ને, નેલ આર્ટ ને બધું કરે, એમાં ત્યાં નક્કી કરી નાખ્યું છે આપ તમારા બધાયનું. અને બીજું કાંઈ બાકી હોય ડેકોરેશન વાળાની, પછી મહેંદી રસમ ને મહેંદી ને બધું બધું ઈ ઋતુ બ્યુટી કેર વાળી બધું કરી દે છે. પણ ડેકોરેશન નું કહું છું. અરે ઈ તો મારો મિત્ર છે ને, હા ઈ મારો મિત્ર છે સંજયભાઈ. હા હા એના મામાનો છોકરો છે, એ બધું એવું જ કામ કરે છે. થઈ ગયું. તો વાંધો ન, પછી ટાઈમે લબડાવે ને બધું. કોઈ પણ જાતનું ચિંતા છોડી દે. હવે ખાલી જાન આવે ને એટલે ઈ છે ને આપણે જે રસોઈયો હોય ને એને હોતે ને કહી દીધું છે. હા તો વાંધો, રસોઈ હારી બનાવે છે? અને બે મારા મિત્રો છે ને એને શાકભાજીનું કામે સોંપી દીધું. ઈ સવારમાં 4 વાગે ઉઠીને સરદાર માર્કેટે જાહે, લઈ આવશે અને બધું થઈ જાય. તો વાંધો ને. હાસ હવે કઈક નિરાશ થઈ તો એ હજી ઉપાધિ તો છે. હજી મમ્મીને હાડીયું લેવાની છે, મારે એક બે લેવા જવાની છે. ઈ બધું જોઈ આવ્યા મમ્મીની. આના આ મોહન દાદા રહ્યા ને એનું એપલ સ્ટોર કરીને હાડીનો શોરૂમ નથી મોટો, ત્યાં બધું નક્કી થઈ ગયું. બેન હાટું પાનેતર, તારી ચણિયા ચોળી, મમ્મી હાટું હાડિયું, તારી હાટું ઈ તો હાડિયું. ખબર છે મને બધી. તો પણ નાની મોટી બીજી વસ્તુ ન હોય, કેટલી ચીજ તો વસ્તુ હોય એના એમાં માટે લેવાનું ભાઈ. અહીંયા વરાછામાં બરોડા પ્રિસ્ટેજ છે, ચૌટા બજાર છે, પછી પારસ માર્કેટ છે, એ તો- અમુક જગ્યાએ આંટા મારવાના એટલે મળી જાય બધી એ વસ્તુ. તો હું ને બેન જાહું ને તે જઈ આવશું ને. હા તો બસ બોલો, બીજું કાંઈ ઘટતું હોય તો આ બંદા તમારી સેવામાં હાજર છે. બસ બીજું કઈ નથી કરતો. એક લડ્ડુ ગોપાલ લેવા જવાનું છે. હા એ તો મને કીધું હોત તો હું લેતો ન હોત. ના ઈ હું લઈ આવીશ. સોનીની દુકાને હતા, બહુ મસ્ત હતા. ના ના ઈ તમને ન આવડે લેતા. હં ઈ હું લઈ આવીશ. એવું થોડું હોય કે કાનાને લેવા જાવો હોય તો ગોપી જાય તો જ હારો આવે ઈ એમ. કોપી જાય ને તો જ ઈ હારો આવે, બાકી નો આવે. અમે શું કઈ ખંડિત લઈને આવીએ? તમને ખબર જ છે ને કૃષ્ણને ગોપી જ ગમતી. હા એ વાત સાચી, ગોપા ન ગમતા. હા ખાલી ગોપા પાછા ભગત તો હોય કે ન હોય કે એ ન હોય. આ ઈ આવે તો એક દર્શન કરી લેજો. આ તો બેનને કરિયાવરમાં દેવા છે આપણે. હા ઈ દેવાય. પછી ચાંદીની ગાય છે ને ત્યાં નહોતી એટલે હું નથી લાવ્યો. તું જા લેવા જા ઈ ને, બધું હું કરી આવીશ. લેવા જા એટલે તુલસી ક્યારો આપવાનો છે હા ચાંદીનો. બધું લઈ આવજે. બધું આ જો આ બધી નાની નાની વસ્તુ છે ને બહુ યાદ કરવી પડે. હા આ તો બધું હાચવીને મૂકી દો ઘરેણા. હા બેન સાસરે વહી જશે એટલે ઘર તો સૂનું સૂનું થઈ જશે. તારી હારે કોઈ બાંધવા વાળું રહેશે નહીં. ફોન કરીશ ને હું રોજ. ફોનમાં બાંધીશ.
મજા આવે ફોનમાં બાંધવાની? બહુ મન થાય પછી આટો મારી આવીશ ને. ત્યાં જઈને બાંધવાનું કા? પણ શું કરીએ, આ કાળજું કઠણ કરી અને દીકરીને વડાવવી પડે. હા, એ તો સંસારનો નિયમ છે કે બેન દીકરી હોય જવાન થાય એટલે એને સાસરે વળાવી જ પડે. જેમ તું આ ઘરમાં આવી એમ મારી બેન બીજાના ઘરે જશે. તે બે કુળ તાર્યા એમ મારી બેન બીજા બે કુળ તારશે. એ તો સંસારનો નિયમ છે. હા, મેરી બિલ્લી મુझसे મેં, એટલે કે મારો ડાયલોગ મારા પર. હા ચાલો હા ભાઈ, હાલો ઘરેણા મૂકવા છે. સાચું. હા ભાઈ. હા એ જો મોટું કામ પતી ગયું. હે ઘરના ઘરમાં આવી ગયા અને એટલા સરસ બનાવ્યા છે હોનીએ. એકદમ નવી લેટેસ્ટ ડિઝાઇન છે હો. આપણે પસંદ જ એવી કરી હતી ને જેવા ઘાટ કીધો ને એવો સરસનો ઘાટ પાછો હોનીએ બનાવી દીધું. આપણે કીધું એમ જ કર્યું એટલે આમ વધારે અરગ થાય કે ના ના ભાઈ હો. અને જીજ્ઞા જોઈને કેવી રાજીની રેડ થઈ ગઈ કા. એને તો જે વસ્તુ કરાવી હતી આપણે કરાવી દીધી એને મનગમતી હતી એટલે રાજી થઈ ગઈ. અને આમે બીજી જો ખરીદી એને જેવી ગમતી હતી ને એવી જ આપણે કરાવી. એટલે બધી વસ્તુમાં એ તો છે ને રાજી છે. એક વસ્તુ આપણે પહેલેથી છેલ્લે સુધી એની પસંદગીની જ લીધી છે. હા બસ જો દીકરી બાપના આંગણેથી વિદાય લઈને તો એને એમ ન થવું જોઈએ કે મારી પસંદગીની વસ્તુ મને અહીંથી ન મળી અને દીકરી ક્યાં કાંઈ માંગે છે કર્યાવર સિવાય. અને ક્યાં ભાઈની મિલકતમાં કે આપણી મિલકતમાં ભાગ પડાવે છે. અરે દીકરીઓ તો છે ને લક્ષ્મીનો અવતાર હોય અને ભાઈ જો નસીબ લઈને આવી હોય, કદાચ એના નસીબનો આપણે ખાતા હોઈએ તો આપણને ક્યાં ખબર છે. એ તો છે જ ને. અને દીકરીને જો જેટલું દઈને એટલું ઓછું જ પડે હો. પણ આપણે તો જીજ્ઞા એમ નથી કીધું કે મારે આ લઈ જાવું છે આ લઈ જાવું છે. આપણે જેટલું કહીને એટલું જ હા તમને જેમ લાગે એમ તમે જેટલું દો ને એટલું હું હસતા મોઢે એમ છે ને સંતોષી જીવડો છે તારી જેમ. હા થોડું આપો તો થોડું અને વધારે આપો તો એમ કે આટલી બધાની શું જરૂર છે મારે. હે તમે છો જ ને મારે કંઈક જરૂર પડશે તમે નહીં મને હથિયારો આપો. હે સાથ તો આપવાના છે ને આજ નહીં કાલ, પણ અટાણે મારે એટલું બધું તમને તકલીફ પડે. અરે મેં કીધું બટા તકલીફની ક્યાં તું વાત કરશો. હે આ કંઈ જે છે ને એ તારું ને તારા ભાઈનું છે ભાઈ. એ અમે તો ભાઈ બધું કંઈ લઈને નથી આવવાના. ને જો પણ ટાણે છે ને દીકરીને દઈને એ સારું લાગે. પછી તમે ગમે એટલું દો ને એ ન દેખાય. પણ જો એટલે તો આ લોકો ન હોય ને તો ઉશીના પાસીના કરીને શું કામ દે કે દીકરીને ટાણે દીધેલું હોય ને એ દેખાય. પછી તમે એ સારું થાય ને પછી તો ગમે એટલું દો ને તો કંઈ દેખાવાનું નથી. એ ટાણે બધું શોભે બરાબર છે. એમ નથી કહેતા પેલો જેના લગ્ન હોય એના ગીત ગવાય એમ ટાણે માણા આવી જાય, મહેમાન આવી જાય આશીર્વાદ આપવા તો એ સારું લાગે. ને પછી ટાણું ચૂક્યા પછી 5 દિન 10 દી આવે અને એની ફુરસદ આવે તો એ આપણને એની એમ થાય કે જો આપણા સમયે ન આવ્યા એના સમય કાઢીને આવવું જોઈએ. ખરેખર એની જગ્યાએ એને જ્યારે સમય મળ્યો ને ત્યારે એ આવ્યા તો એની પછી વેલ્યુ ન રહે ને. આપણા મનથી એમ થાય કે હશે ચાલો હવે ખાલી ખપ પૂરતા મોઢું બતાવવા માટે આવી ગયા, આપણને ખોટું ન લાગે એટલે. બાકી હકીકતમાં તો પ્રસંગ એ આમ ઉજવાતો હોય ને બધા હાજર હોય તો એ બધાના આમ ઉમળકો કેટલો હોય, બધાનો ઉત્સાહ કેટલો હોય, બધાને એકબીજાને મળતા હોય, આનંદ કરતા હોય, સરસ મજાની રસોઈ આપણે બનાવી હોય ને બધા આરોગતા હોય. હે છોકરાઓ ડાન્સ કરતા હોય. હું કહેતી હતી આ રસોઈયાનો તમે ઓલો રસોઈનો ટેસ્ટ બેસ્ટ કરી આવ્યા કે નહીં? એ થઈ ગયો છે થઈ ટેસ્ટ. ગયો છે ને? સરસ મજાનું બધું ગોઠવાઈ ગયું છે. શું આ હગાવાલામાં કે તમારા દોસ્તાર મિત્રોમાં કોઈને કંકોત્રી ભૂલાતી નથી ને? હા એ તે સારું યાદ કરાવ્યું. જો આજે પાછો રાતે છે ને ફરી એકવાર હું લિસ્ટ ચેક કરી લઉં અને તુંય બેસજે થોડીક વાર 1-2 કલાક જમીને બેસી જાવીને એટલે 11 વાગ્યા સુધીમાં બધી ચોખવટ થઈ જાય. અને કોઈક વાળી દૂરનું સગું હોય ને યાદ ન આવ્યું હોય ભાઈ અને છેલ્લે સુધી પછી આ લગ્નને ટાણે યાદ આવે ને પછી કોકને આમંત્રણ આપવા જાવીને તો એને ખોટું લાગે કે હવે 2 દી બાકી રહ્યા ને તમે મને આમંત્રણ દો છો. હે એટલે એ છે ને આજે બેસી જ જાવી. આજ મોડું કરવું નથી. આ ઉજાગરા ભેગો ઉજાગરો મોડા હું અમે સવારે કંઈ ખાસ કામ નથી. મહેન્દ્ર કહેતો હતો કે હું મારું કામ પતાવી દઈ બાપુજી તમે હોય પૂરી બધું. એટલે એ સવારે મોડા ઉઠીને તો વાંધો નહીં તમે તારે. હા એ તો જો એક બાજુ લિસ્ટ લઈને બેસીશું ને એટલે જેમાં ફોન નહીં કે કંકોત્રી નહીં કે એના તમે આમ હાસું ખોટું કરેલું છે ને બધું ટીકું મારી જ છે. એટલે એ બધું લિસ્ટ જોઈ લેવાનું એટલે ખબર પડી જાય કોને કંકોત્રી દેવાની છે કોને બાકી છે. એ હોતા ને નવા નામ ઉમેરવા આપણે ને તો એ ઉમેરી દેવું 5-25. આમે છે ને જાડેરી જાન છે એ
માણા વધારે હોય ને એમાં 50 માણા ભળી જાય ને તો કંઈ ફેર ન પડે. તે આજુબાજુમાં કોઈક તારે કોઈ બેનપણી હોય તારા કોલેજ વખતની કે ભાઈ કોઈ કાકા મામાની રહી જતી હોય માસીની દીકરી તો એ કહી દેજે પાછી. હા અને હું બીજું શું કહી હતી હવે લગ્ન આપણે 2-3 દીની વાર હોય ને તો એ કોઈક રસોઈવાળા કોઈ રાખી લેવાશે તો હું 2-3 દી એટલે મહેંદી બેંદી મૂકી હા 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 એ રસોડાનું વતન ગોઠવી દીધું છે. મહારાજને કીધું હતું કે કોઈક આમ 5-15 માણાનું રસોડું કરી દેતો હોય ને તો સવારના 2 ટાઈમ ગોઠવી દેવું અને ગુજરાતી ભાણું સરસ મજાના 2 શાક ને કચુંબર ને દાળ ભાત ને રોટલી ને હે અને સાંજે તમારે ખીચડી કઢી ખાવા હોય તો એ હોતને ગોઠવી દે એ સારું સારું હે એટલે એ તમારે છે ને આ બાયો માણસ ઝંઝટ ઓછી બધું ગોઠવાઈ ગયું છે. જો મારી વાત એ કારણે બહુ કરી છે. આનું મકાન લાગે છે કે કાંઈક કરવું પડશે નકરું ટર. મારી વાત સાંભળ. બહુ કરી હો. જો એમાં એવું છે ને કે તારે મહેન્દ્ર હારે છે ને ગાડી ભટકાડવાની છે સમજો. અને ગાડી એવી રીતે ભટકાડવાની છે કે એનો હાથ પગ ભાંગે નહીં આમ. અને ફોન તારે જ કરવાનો જ ઘરે કે બહુ વાગ્યું છે. પણ શું કરવા પૈસા કેટલા મળશે? પૈસાનું નામ પડે ત્યાં આમ મોટું થવા મળ્યા. હા આગળ મોટું આવું પડી ગયેલું હતું. પૈસાનું નામ સાંભળ્યું ત્યાં તો ગલગોટા જેવું મોટું કરી દીધું. કાંઈ વાંધો નહીં. જો હું તને છે ને 30,000 આપી અને 3 પાર્ટી મોટા પેકની કરાવી 3 હોલની પાર્ટી બરોબર. બીજું તું બોલ. પણ હા કઈ બીજી મગજમારી ન જોયો મારે. એ સચ્ચા સાનું મનો રે ને તું. ખબર છે ને તું કેમેરામાં જાશો આ તો તને આવું કામ હોય પુ. પોલીસનો લફડો બફડો પછી મારે મગજમારી ન જોઈએ. બીજી કઈ મગજમારી ન થાય તો કામ થાય ભાઈ. મગજમારી કાંઈ ન થાય. મેં તને કીધું એ રસ્તે હાલ ને એટલે મગજમારી નહીં થાય. તું તારા મગજથી કામ નહીં કરતો. હું કહું એટલું ધ્યાન રાખવાનું. પણ હું તકલીફ શું છે ઈ ભાઈ થી? જો મારી વાત સાંભળ. એના બેનના લગ્ન છે ને એટલે છે ને એ કાલ મને મળ્યો હતો અને ઘરેણાં લેવા જતો હતો. એટલે એ ઘરેણાં અત્યારે જે એણે ત્યાં ઘરમાં જ રાખ્યા છે એ બધાય તું ગાડી ભટકાડીને ફોન કરી એ બધા અહીંયા આવે ને એટલે હું છે ને એકલો ત્યાં જ આવે એને ઘરેથી લેતો આવું ઘરેણાં. તો ભાઈ 30,000 નો ન પટે હો. તો રકમ વધારો 50,000 લઈ જાય છે. બોલ હાલો કામ થઈ જાય. થઈ જાય. ક્યારે કરવાનું છે? ક્યારે કરવાનું છે? આજ જ. અને પેક તે નહીં મારતો. હું કહું એ ત્યારે પેક નહીં મારતો એમ કહું બરોબર. ક્યારે કરવાનું છે? હા બસ અડધી કલાકમાં બરોબર. એ આવે એટલે તારે સાવી ચાલુ કરીને કિક મારીને ડાયરેક્ટ એને ઠોકવાની છે બરોબર. તારે આ ગાડી મહેન્દ્રને ઠોકવાની છે. બરાબર. એટલે આમ ટાટીઓ બાટીઓ ભાગી જાય એમ? અરે ટાટીઓ બાટીઓ ભાંગતો નહીં નકર હું તારો ટાટીઓ ભાંગી નાખી બરોબર. હાલ તો હું તને એ આવે ને એટલે ફોન કરી દે એટલે તું છે ને રેડી રહેજે. અને તું તારા ફોનમાંથી ને જઈને બાપાને ફોન કરજે. નંબર તો બધાના છે જ. હા થઈ જાય. બરોબર હાલ તો. ઓકે. હો અને આમ હરખા ચશ્મા પહેરજે એટલે હરખું દેખાય. એટલે કોણ છો ભાઈ? તું દેખાતું નથી. રોડ ઉપર હાલતા માણા હે નથી દેખાતા તને? લાગે છે મારો મોંઢકાએ વાગ્યું છે બહુ. પેલા એમ્બ્યુલન્સને ફોન તો કર. કોણ છો તું? દેખાતું નથી. હશે ને બેનપણીને કંકોત્રી દેવાની ભૂલાઈ ગઈ હતી દેવા મોકલો તો. રિંગ વાગે સાયલેન્ટ ઉપર મૂક્યો હોય ને એટલે મને પછી વાઇબ્રેશનમાં હોય ને તઈ ધ્યાન જતા વાર લાગે. હા ભાઈ બોલો. હેલો અશોક દાદા. હશે તમારા દોસ્તાર બોસ્તાર નવરા હશે. કોણ બોલો છો? સતીશભાઈ? હા હા બોલો ને. તમારા છોકરાને એક્સિડન્ટ થયો હે. શું વાત કરો તમે? હા પણ હે
આ હું છે પણ ક્યાં એક્સિડન્ટ થયું છે? હા અહીંયા ઓલા પાછળની શેરી નાકા ઉપર. સોસાયટી નાકે કોનું પણ આ મહેન્દ્રને કે વાગી ગયું છે. એ હા આવું છું હું. હા હા આવ્યો હા આવ્યો. હા હાલ તું જઠાલ. હાવ ખુલ્લું થઈ ગયું હે મારો રસ્તો આવ સાપ આ જીજ્ઞાબેન અને જલપા ભાભી લગ્નની ખરીદી કરવા ગયા છે અને આ અશોક કાકા અને અંજુ કાકી બે દીકરા પાસે ગયા છે અને પેલો તો રોડે બિચારો પડ્યો છે તો પછી હવે એ ઘરેણા રહ્યા ને એ મારા अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृता શું કરી રહ્યો છે? કાંઈ નહીં કાંઈ નહીં. ચોરી કરવા? ચોરી કરવા ગયો હતો ને? તમને કેમ ખબર? મને આખા જગતની ખબર છે કે આ દુનિયામાં કોણ શું કરી રહ્યું છે. શરમ નથી આવતી? મિત્રના ઘરમાં ધાડ મારી, તારા મિત્રનું એક્સિડન્ટ કરાવ્યું. હા વિચારી રહ્યો છે ને કે મને બધી કેમ ખબર? સત્ય છે નહીં, એ સતીશે મને કંઈ નથી કીધું. અશોકના ઈરાદાની મને બધી ખબર છે. તારું નામ પણ જાણું છું. આ જગતના દરેક મનુષ્યનું નામ જાણું છું. જો તું જે આ કર્મ કરી રહ્યો છે ને એ ખોટું કરી રહ્યો છે. જે મિત્રએ ભરોસો રાખી અને તને જ કહ્યું હા એની બેનના લગ્ન છે, એની બેનના લગ્નના ઘરેણા તું ચોરી કરીને લેવી આવ્યો. જો મિત્ર, આ દુનિયામાં પાપ કરવું ને એ સૌથી મોટો ગુનો છે. જે અજાણતા થાય એને ભૂલ કહેવાય, પણ જે જાણી જોઈને કરો ને એ મોટામાં મોટું પાપ છે. અને તે આજે બહુ મોટું પાપ કર્યું છે. આના કર્મોની સજા તારે ભોગવવી પડશે. તમે સવો કોણ? હું કોણ છું એ તું જાણી નહીં શકે અને તારે જાણવાની જરૂર પણ નથી. કારણ કે મને ઓળખવા માટે તમારે સારા કર્મો કરવા પડે, કોઈ બીજાનું સારું ઈચ્છવું પડે. તારા જેવા મનુષ્યએ જ તે આ ધરતીનો બોજ વધારી દીધો છે. જો સાંભળ, આ ઘરેણા નથી. આ એક પરિવારની ખુશીઓ છે, એક પરિવારના સપનાઓ છે. એક ભાઈએ એની બહેન માટે જોયેલા લાખો શમણા છે. એક બાપ એની દીકરી માટે જે ખુશીઓની આવતી લહેર જોવા માગે છે ને, આ એની લહેર છે. આ ઘરેણામાં એક માની મમતા છુપાયેલી છે, એક ભાભીનો પ્રેમ છુપાયેલો છે. તે આ બધાના આત્માને દુભાવ્યા છે. લે આ ઘરેણા. જ્યાં સુધી આ ઘરેણા તારી પાસે રહેશે ને ત્યાં સુધી તું શાંતિથી જીવી નહીં શકે. હું ધારું તો આ ઘરેણાની થેલી તારી પાસેથી લઈ અને મહેન્દ્રને આપી શકું છું, પણ નહીં. પાપ તે કર્યું છે તો એનું પ્રાયશ્ચિત પણ તું જ કરીશ. યાદ રાખજે, યાદ રાખજે.
જા, તારા માટે પાપનો રસ્તો ખુલ્લો છે અને આ બાજુ પુણ્યનો રસ્તો. તારે કયા રસ્તે જવું ને એ તારે વિચારવાનું છે. સાંભળ, જેવું કર્મ કરીશ ને એવું જ ફળ મળશે, યાદ રાખજે. આ બેનની છે ને એના લગ્નની ઝીણી ઝીણી વસ્તુ યાદ કરી કરીને ભૈરી છે. મૂકી દો, જગ્યાએ નથી એમ. ઘાણાની થેલી. જીજ્ઞાબેન, જીજ્ઞાબેન, હા ક્યાં હશે બેન? બોલો ને ભાભી, શું રાડે રાડ થયા છો? બેન, શું થયું છે? કરેણાની થેલી કબાટમાં નથી. નથી બેન, મેં હરખાઈનું જોઈ લીધું છે. મમ્મીએ લીધી હશે. ના, હવે મમ્મીને કાંઈ પણ જોતું હોય ને તો એ મને કહે છે કબાટમાંથી લેવાનું, કારણ કે ઘરેણા મૂક્યા હતા ને તો ચાવી હમણાં હું હાચવીને રાખું છું. મને પાકું યાદ છે ઘરેણા મેં આ ઉપરના ખાનામાં મૂક્યા હતા. એક મિનિટ ભાભી, શાંતિ રાખો, ઠંડા મગજે વિચારો. હા, તમે યાદ કરીને કહો તમે દાગીનાની થેલી ક્યાં મૂકી હતી? કદાચ ઉતાવળમાં બીજી કંઈક મુકાઈ ગઈ હશે. નહીં નહીં, મને પાકું યાદ છે. તમારા ભાઈ અહીંયા ઊભા છે, એ સાક્ષી છે. એને જ મને કીધું હતું કે કબાટમાં ઘરેણા હાચવીને મૂકી દે છે, ત્યારે જ મેં મૂકી દીધા હતા. ભાભી, પણ આપણા ઘરમાં તો કોઈ અવજતું પણ નથી. આપણે આટલા ને આટલા જ હોય તો કોણ લે? અને ચાવી પણ તમારી પાસે જ કન્ટિન્યુ હોય છે ને? હોય જ છે, મને ખબર છે. એટલે તો કહું છું કે અત્યારે ઘરેણા કેમ નથી? દાગીના કે ચોરાઈ બોરાઈ તો નહીં ગયા હોય ને? બેન, આવું ખરાબ નથી વિચારવું. હે પપ્પાએ ભગવાન, ને મમ્મી અને ભાઈએ બધું ભેગું કરીને દાગીના કરાવ્યા છે. પછી દાગીના ચોરાઈ કેવું કઈ ગયું હશે તો? હું મારી જવાબદારી ના નિભાવી હતી. છો ભાભી, તમે શાંતિ રાખો. કદાચ મોટા ભાઈએ કંઈક મૂક્યા હશે હાચવીને, કદાચ. પણ એને શું કરવા હોય ઘરેણાને? મમ્મીએ પણ મૂક્યા હોય એવું બની શકે ને ભાભી. જુઓ, તમે ટેન્શન નહીં લ્યો. એવું હોય ને તો આપણે મમ્મી પાસે જઈએ, મમ્મીને પૂછી લઈએ. મમ્મીને પૂછું? હા, મમ્મીને પૂછી લઈએ. બધું આ માર વાગ્યો છે, બધું તાવ બાવ નથી આવી ગયો ને દીકરાને? ના ભાઈ, તાવ નથી વાગ્યો. સારું છે, તું આમ ઉતરે તકલીફ પડતી હોય તો હું નથી ભાઈ, એવું બધું કાંઈ નથી વાગ્યું. જરાક અહીંયા કમરમાં મૂંઢઘાએ વાગી ગયું હતું ને, એટલે મેં કીધું ઘડીક આરામ કરવું. આમે તો ઓલા ડૉક્ટરે સ્પ્રે એવો હેવી મારી દીધો છે ને, નકરી બળતરા જ થાય છે. એ પણ જો થોડી ગરમી મળી જાય ને અને એક બે દિવસ ચેક કરશું ને એટલે સારું થઈ જાય. હા અને દવાઈ ટાઈમસર પાછું લેતો રહેજે ને, દૂધ લેજે, નકર તને પછી એસિડિટી બહુ થાય હા પછી. હા, હવે એ તો લઈ લઈશું. અને જો તમે મને કીધું દુખવાનું છોડો નહીં, અત્યારે બેનના લગ્ન છે ને, આ ક્યાં આવું બધું ગણીને ગાંઠે ન બાંધવાનું હોય આ બધું. વાત હાસી, પણ આ જો તાર મોઢું જોઉં તો મને ઉપાધિ થાય. એ તો સારું છે, ઓલો દોસ્તાર જ હતો ને સત્યો, એટલે તમને ફોન કરી દીધો, તમને જાણ થઈ. કોઈક અજાણ્યો વ્યક્તિ હોત તો શું થાત? હા, એ તકલીફ પડી જાય બેટા. આ તો બધું જો ભાઈ સારા કામમાં હો વિઘન આવે, પણ બધું પ્રસંગ પહેલાં આવી ગયા હોય ને તો એને આપણે કંઈક નિવારણ કરી શકીએ. પણ આ ચાલુ પ્રસંગ આવ્યો હોય ને તો પછી એનું ઉપાધિ થાય. અને ઓલી તમારી કંકોત્રી તમે આપી હતી ને મધુમાસીને દેવાય દેતો આવ્યો છું, એ વળતા જ આવું છું. હા, કાંઈ નહીં, દેવાઈ ગઈ ને. હા, દેવાયજી. હવે તો કાંઈ બીજું કાંઈ અને હવે તમને કાંઈ યાદ આવતું હોય તો કહેજો. આ તો ઘડીક કલાક મેં કીધું આરામ કરી લઉં, પાછું જાય હો તમ તારે. એ આપણે દોડવાનું છે, હારવાર નથી. આ પ્રસંગ આવ્યો છે ને એને ગમે તેમ કરીને આપણે ઉકેલવાનો છે. અરે પ્રસંગ અને એ રંગે ચંગે ઉજવવાનો છે આપણે. અરે ધામે ધૂમે મારી બેનના લગ્ન છે, હું કામ કાંઈ કમી રાખી? હા, આપણી પ્રમાણે કરશું. એવી ફાલાફૂલ કરવી એ નથી કે લગ્ન પછી હપ્તા ભરવામાં જિંદગી વહી જાય. એવું તો નહીં થાય. નહીં, લોકો એવું કરે છે એટલે કહું છું. હા, તે પણ કાંઈ વાંધો નહીં. જો આ
જેટલી પસેડી હોય ને એટલી હોડ તણાય. મમ્મી પણ આ તમે દાગીનાની થેલી જોઈ છે? આ જલપાને તો નથી દેવા. તમે કોઈ લીધા નથી ને? અરે પણ દાગીના થેલી અમારે શું કર્યું? મેં તને નહોતા આપ્યા મૂકવા માટે. અને આપ્યા હતા પણ આ બેનનું સામાન લગ્નનો જે ઝીણી ઝીણી વસ્તુ ભેરી કરી હતી ને થેલામાં પણ રાખી. કોક વસ્તુની આડાવડા વહી ગયો છે, શાંતિથી જોઈ લો તમે. ના પપ્પા, હું થેલો મૂકવા ગઈ અને મારી નજર ઉપર ગઈ તો ઘરેણાની થેલી નહોતી. અરે પણ તને ખબર છે જલપા, 7.5 લાખ રૂપિયાના ઘરેણા હતા ઈ, અને તું બેનના લગ્નના ઘરેણા હતા એ તું આટલું સંભાળીને ન મૂકી શકે યાર. રાતે એ કાંઈક આટા ચોરી આવડા. બોરી નહીં થઈ ગઈ હોય ને? આપણા ઘરમાં તો કોણ? અરે પપ્પા, આ જ્યારે મારું એક્સિડન્ટ થયું તો ત્યારે જલપા અને જીજ્ઞા બંને ઘરે નહોતા, અને તમે બંને કે ઘર ખુલ્લું મૂકીને તો નહોતા આવી ગયા ને? હા, ખુલ્લું જ રહી ગયું હોય. ઉતાવળમાં જો ફોન આવ્યો સત્યાનો એટલે ઘર ખુલ્લું હતું કે બંધ હતું એ અમને કાંઈ ભાન નથી રહ્યું ભાઈ. પણ મેં કબાટને તાળું માર્યું હતું, ચાવી મારી પાસે જ રહી. પછી હરખું જોયું? એક મિનિટ, હું ને ભાભી આવ્યા ને ત્યારે ઘર ઉપર ખાલી આકડીઓ જ મારેલો હતો, લોક નતો. પણ આપણે એમને વયા ગયા હશું. અરે ચોરી નહીં થઈ ગયા હોય ને દાગીના? તો લ્યો. ક્યાં? તમે લગ્ન કરવા હતા ને બેનના, કરી લ્યો લગ્ન. બધાય ચોટી પડ્યા હતા, ઓછે લગ્ન કરીશું, બેનના લગ્નમાં આમ કરશું. હવે બેનને ઘરેણા આપવા માટે જ નથી બચ્યા તો લગ્ન કેવી રીતે કરશું? એ પણ તું આમાં એટલું બધું છે ને, હા આ માફલો ફફસામાં ગયું છે એ હવે તો પછી પાછું લાવવાનું કે પોલીસ કેસ કરે, નહીં, કે વિધિ પપ્પા. કરવી પડે. હું થેલો મૂકવા ગઈ ને સામાનનો, તો દર વખતે હું ચાવી લઈને જાઉં છું. આજ વખતે ગઈ તો સીધો ખોલ્યો તો ચાવી વગર ખુલી ગયું. તો કબાટ જ ખુલ્લો રહી ગયો હશે, તે બંધ જ નહીં કર્યો હોય. ના, મને પાકું યાદ છે મમ્મી. ભાભી, તમારો કહેવાનો મતલબ એવો છે કે ઘરમાંથી કોઈ ચોરી કરી છે? મારું મગજ કામ નથી કરતું. રાધે કૃષ્ણ. તો બેટા એ શાંતિ રાખો. મને એવું લાગે છે કે આ ઘરેણા છે ને કોકની નજર લાગી ગઈ. એ એન કેન પ્રકારે આપણા ઘરમાંથી જવાના હશે ને એ વયા ગયા. હા. નકર આમ કોઈ ઘરેણા ગાયબ થઈ જતા હશે હે? હા, શું કામ ગાયબ થયા છે ને મને સારી રીતે ખબર પડી ગઈ છે. અહીં આખું ઘર સવારમાં ઉઠીને મંદિરમાં જાઓ છો ને, દ્વારકાધીશ કર્યા કરો છો. કરો દ્વારકાધીશ. મને એવું લાગે છે કે આ એની જ મરજી નહીં હોય કે આના લગ્ન થાય. જો એ હોત ને તો આપણા ઘરમાં આવું વિઘ્ન ન આવ્યું હોત. હવે તમે જ કહો પપ્પા. એનો દ્વારકાધીશ અરે એનો જ વાંક ગણાય ને. હવે તું જ કે બેનના લગ્ન કેવી રીતે થશે? ભૂલ મારી છે. અશોક તું આ થેલી તો આપણી છે. આ થેલી મેં મૂકી હતી. આ થેલી ઘરેણાની તારી પાસે કેવી રીતે આવી? હા કહું છું ને, તમ તારે એમાં આમ તો એક વસ્તુ ઓછી નથી થઈ, જેમ હતા ને ઘરેણા એમ જ છે. અને એક વાતનો જવાબ આપ અશોક. હા. આ ઘરેણાની થેલી તારી પાસે કેવી રીતે આવી? હા અશોકભાઈ, તમને આ થેલી ક્યાંથી મળી? ક્યાંથી લાવ્યા તમે આને? હા ભાઈ બોલને તો એટલે આજો અમારા બધાના જીવ છે ને ગળામાં અટકી ગયા છે એમ. જીવ જાય છે આને. મેં ચોરી કરી હતી. શું? અશોકભાઈ, હા ચોરી કરી હતી મેં. અને મહેન્દ્રભાઈ, તમારી હારે સતીશે ગાડી ભટકાડીને એ પણ મારો જ પ્લાન હતો. શું વાત કરે છે તું? હા તે મારી સાથે ગાડી ભટકાવી. તું જાણતો હતો કે જલપા ને જીજ્ઞા બહાર ગયા છે, અને સતીશ મારી સાથે ગાડી ભટકાવે, તું મારા પપ્પાને ફોન કરાવે એટલે એ મારી પાસે આવે અને ઉતાવળમાં ઘર ખુલ્લું રહી જાય એટલે તને ચોરી કરવાનો મોકો મળી જાય. આવો જ પ્લાન કર્યો. અરે તું દોસ્ત છો કે દોસ્તના નામ ઉપર કલંક છો? શરમ આવવી જોઈએ તને. આ મારી સાથે સાથે તારી પણ બેન નથી? અરે મેં તો તને એ દિવસે કહ્યું હતું કે એક ફેરામાં તું જવતલ સમજે. ચાલે તો યાર દોસ્તીના નામ પર કલંક નીકળ્યો. જો મારી વાત સાંભળો. એટલે આ દગો તો કર્યો પણ આ પાછો ચોરી કરીને હે અને પાછો આપવાય આવશો. આ તે વળી તારી કઈ લીલા છે ભાઈ? હે આ કેવી મિત્રતા તારી? આ મારી કોઈ લીલા નથી. આ બધી લીલા છે ને ભગવાનની છે, દ્વારકાધીશની છે. તમને ખબર છે, હું હા કરેણાની થેલી ચોરીને દોડતો જતો હતો અને અચાનક જ એક વ્યક્તિ મારી સામે આવ્યા
અને એણે આમ કર્યું હું ઊભો રહી ગયો. પછી મને એણે બધું કહી દીધું કે તું ઘરેણા ચોરીને આવ્યો ને, અને મને મારું નામ એને ખબર હતી, ગાડી ભટકાડી એ પણ એની ખબર હતી, ઘરે કોઈ નથી એ પણ એને ખબર હતી. અને પછી છેલ્લે મને એમ કીધું કે આ તે કર્મ કર્યું છે ને તો તારે ભોગવવું પડશે. અને કે તું બોલ, તારે આ ઘરેણા ચોરીને પાપના માર્ગે જવું છે કે પુણ્યના? અને આ બધું કીધું અને હું તો એની સામે જ જોતો હતો. અચાનક, તમને હાચું નહીં લાગે, અચાનક છે ને ઈ અદ્રશ્ય થઈ ગયા. ક્યાં જતા રહ્યા ખબર જ ન પડી. પછી મને બહુ અફસોસ થયો. અને ભાઈ મને બાપ કરલો, કાકા, માસી, ચલપા ભાભી, બેન, તમે પણ બસ હવે મને સમજાઈ ગયું કે આપણું જીવન છે ને એ આ જેવા કર્મ કરવી ને એવી રીતે આવે છે. એટલે આજથી છે ને દારૂ બંધ, બસ દારૂ બંધ. તું દારૂ પીવે કે ન પીવે અશોક એ તો મને ખબર નથી, પણ મારા ઘરની લાજ રાખવા સાક્ષાત દ્વારકાધીશ મારી વારે આવ્યો છે એટલું તો મને ખબર પડી ગઈ છે. તો હજી 2 ઘડી પહેલાં જ ફરિયાદ કરતો હતો ને, હે, કે આ દ્વારિકાધીશે જ કરાયું છે. દીકરા, હે સમજા વિચાર્યા વગર છે ને ભગવાન ઉપર કે આ દુનિયાના કોઈ પણ માણસ પર આરોપ ન નખાય. હે, આ તો આપણો ધણી રહ્યો. હે, આપણને જો આપણી દીકરીની આટલી ચિંતા હોય તો જેણે આપણને આ ધરતી પર મોકલા છે એને આપણી કેટલી ચિંતા હશે. હે, એટલે જો પરમાત્મા તો છે ને બધાનું ભલું કરવા જ બેઠો છે, પણ આપણે કર્મે આપણે દુઃખ ભોગવતા હોઈએ છીએ, સુખ ભોગવતા હોઈએ છીએ. અને આનું તો જો હૃદય પરિવર્તન કરી નાખ્યું. હે, અને આમ જો કોઈ એમ કે ને ભગવાન નથી, એને મારે સામે આવજો. ભગવાન છે, ભગવાન છે, મેં જોયા છે ભગવાન. જો મહેન્દ્ર, હવે તો તને ભરોસો થઈ ગયો ને કે આ ભગવાન આ હાજરો હાજર છે. જો આપણે સારા કર્મો કરીએ ને તો આપણને સારું પરિણામ આવે. હે દ્વારકાધીશ, તે મારી લાજ રાખી દીધી. મને એમ હતું કે હું મારી જવાબદારી ના નિભાવી શકી, પણ ખરેખર તો હાજરા હાજર છો, તે મારી આબરૂ સાચવી દીધી. હા ભાભી, તમારી વાત 100% સાચી છે. હા, જેમ ચીરહરણ વખતે દ્રૌપદીની લાજ રાખી હતી ને એ મજા ઠાકરે મારા લગ્ન સમયે આપણી આબરૂ બચાવી લીધી. અને આમ પણ હા, જે આપણે દાગીનો કરાવ્યો ને એ રૂપિયો મહેનતનો હતો, અને મહેનતનો રૂપિયો ક્યારેય ભગવાન વેડફવા નથી દેતો. એ બરાબર છે. તમે તો અમારી લાજ રાખી અને અમારા ઘરની આબરૂને બચાવી લીધી છે. રાધે અને કૃષ્ણ. હા, મેં બહુ પાપ કર્યા. હાથ મારે છે ને આ દ્વારકાધીશની જય બોલાવીશ. હા, બોલો દ્વારકાધીશની જય.